દક્ષેશ વાણિયા છે। આજે અમારી સમાનતા ફાઉન્ડેશનની ટીમ આજે અખબાર ભવન ગાંધીનગર ખાતે પુરુષ સત્યાગ્રહ કાર્યક્રમ નિમિત્તે પ્રેસ રિલીઝ કરવા માટે એકઠી થઈ છે। પુરુષ સત્યાગ્રહ કાર્યક્રમ દિલ્હી ખાતે 19મી એપ્રિલના રોજ યોજાનાર છે, જેમાં 40થી પણ વધારે NGO પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં અમારી સમાનતા ફાઉન્ડેશનની ટીમ પણ એક પાર્ટ છે। સત્યાગ્રહ ફોર મેન ઇવેન્ટનું મુખ્ય ઉદ્દેશ એ છે કે દેશમાં ટ્રી કમિશન, એનિમલ કમિશનની જેમ રાષ્ટ્રીય પુરુષ આયોગની પણ રચના કરવામાં આવે। આ ઉપરાંત દેશમાં વધતી જતી પુરુષ આત્મહત્યાઓને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવે। દેશમાં સમાનતાનો માહોલ, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે જેન્ડર ન્યુટ્રલ લોઝ બનાવવામાં આવે તેવું અમારા આ કાર્યક્રમના માધ્યમથી સરકારને એક મેસેજ આપવાનો અમારો ઉદ્દેશ્ય છે। બડો દિલ્હી, ચલો દિલ્હી, જય હિન્દ। 19મી એપ્રિલના રોજ જંતર મંતર દિલ્હી ખાતે અમારો આ પુરુષ સત્યાગ્રહ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં હજારો સ્વયંસેવકો અને જાગૃત નાગરિકો પણ ભાગ લેવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમ ફક્ત પુરુષો માટે છે એવું નથી। પુરુષો આજે કોઈ એક કેસમાં વિક્ટિમ હોય તો પુરુષની સાથે પોતાનો પરિવાર પણ સામેલ હોય છે, જેમાં માતાઓ, બહેનો, ભાભી પણ સામેલ હોય છે। એટલે એક વ્યક્તિ જો કાયદાથી ખોટી રીતે પ્રતાડિત થાય તો તેની સાથે આખું ફેમિલી પણ પ્રતાડિત થતું હોય છે। એટલે કાયદાની અંદર કહેવાનો મતલબ કે દુરુપયોગમાં પુરુષોની સાથે મહિલાઓ પણ એટલા જ સંખ્યામાં, મોટી સંખ્યામાં પ્રતાડિત થતી હોય છે, જેથી કરીને કાયદાનો દુરુપયોગ ના થવો જોઈએ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય કે લોકો જાગૃત થાય અને કાયદાનો દુરુપયોગ ના કરે અને ખરેખર જે જેન્યુઇન મહિલા છે, જેને ખરેખર પ્રતાડના થઈ રહી છે, તે જ કાયદાનો ઉપયોગ કરે એવો અમે મેસેજ આપવા માંગીએ છીએ આ કાર્યક્રમ માધ્યમથી।